નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ઘણીવાર આપણા જીવનમાં એવા બનાવો બની જતા હોય છે, એવી ઘટના ઘટી જાય છે કે જે પછી આપણું આખું જીવન બદલાઈ જાય છે. હવે આજકાલ તો સોશિયલ મીડિયાનો જમાનો છે કે જ્યાં ઘરની અંદર બેઠેલી વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણા અથવા તો દુનિયાના કોઈ પણ ખૂણાની વાતોને જાણી શકે છે, માણી શકે છે અને પોતાના પ્રતિભાવો પણ આપી શકે છે. હવે રોજિંદા બરોજની જીવનમાં જેમની પાસે ખૂબ ટેલેન્ટ હોય પરંતુ અવકાશ મળ્યો ન હોય આગળ આવવાનો, તો એમના માટે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખૂબ આશીર્વાદ સમાન બાબત કહી શકાય છે. તો દિલ પે ચલાય છુરિયા ગીત તમે સાંભળ્યું જ હશે. હવે આજકાલ આ ગીત ટ્રેન્ડમાં છે. આ ગીત ગાવાવાળી વ્યક્તિ એટલી બધી ટ્રેન્ડમાં થઈ ગઈ કે પછી તેમનું જીવન જ બદલાઈ ગયું. આપણે વાત કરી રહ્યા છે સુરતના રાજુ વિશે. હવે તમે ગત દિવસોમાં ડોલી ચાયવાળાને તો ઓળખ્યો જ હશે, જે ખૂબ વાયરલ થઈ ગયો. ત્યાર પછી કુંભ મેળાની મોનાલિસાને પણ તમે જાણી જ હશે. તો હાલમાં જ સુરતનો રાજુ પણ ખૂબ વાયરલ થયો છે. તો રાજુ ગરીબીમાં જીવતો માણસ છે, પરંતુ તેનું સપનું છે કે સમગ્ર વિશ્વમાં પોતાના અવાજથી ઓળખી શકાય. હવે રાજુની વાત કરીએ તો તે ચાની લારી ઉપર કામ કરતા હતા, પરંતુ રાજુએ પોતાની મહેનત નહીં છોડી. હાલમાં તેમનો એક વિડીયો ખૂબ વાયરલ થયો, જેમાં તે એક ગીત ગાતા જોવા મળે છે. પરંતુ આ ગીત ગાવાની સાથે તેઓ અનોખી રીતે બીટ આપતા પણ જોવા મળ્યા. હવે વાત કરીએ કે તેઓ ચર્ચામાં શા માટે છે. તો હાલમાં રાજુ એટલા માટે ચર્ચામાં છે કારણ કે તેઓ સોનુ નિગમને મળ્યા છે અને તેમની મુલાકાતનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ ખૂબ વાયરલ થઈ ગયો. હવે ઘણા બધા લોકોએ આ વિડીયો જોઈને પોતપોતાની કોમેન્ટ્સને શેર કરી છે કે જો ડોલી ચાવાળો ફેમસ થઈ શકે તો આપણો સુરતનો રાજુ કેમ નહીં. હવે આ રાજુ ધીમે ધીમે એવી જગ્યા ઉપર પહોંચી રહ્યા છે કે જ્યાં તેમને અને તેમના ટેલેન્ટની હાજરી હોવી જ જોઈએ. તો હાલમાં જ રાજુ ફરીથી ચર્ચામાં આવી ગયા કારણ કે તેમનો જે આ વિડીયો સોનુ નિગમ સાથે હતો તે વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં પણ તેઓ સોનુ નિગમની સાથે તાલમાં તાલ મેળવી રહ્યા છે. તેમણે ફક્ત આમ જ ગાયેલું એક ગીતનો વિડીયો બન્યો અને સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયો, જે પછી તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા. સુરતના રાજુ તરીકે ઓળખાતા રાજુની હાલમાં તો બધી જ જગ્યા ઉપર ચર્ચા પૂરજોશમાં ચાલી રહી છે અને ઘણા બધા ઇવેન્ટોમાં પણ તેઓ પહોંચી રહ્યા છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.